ભાઈ દર્શન કરવામાં એટલી ટ્રાફિક હતો કે વાત જો તમે કઈ વાર આવ્યું ના જોરદાર ભાઈ અડધી કલાક તો લાઈનમાં હોય બધા બેસો પાણીપુરી અટાણે બેસો કે એક પ્લેટમાં કેટલી આવી છે રાખો ટેબલ ને પછી અહીંથી આમ ફૂંક મારે ને ત્યાં બધી ખોતરી જો મૂર્તિ ઉઠતી જાય હું આ ચાવ જુગાડ ક્યાંથી કર્યો હતો ગરમીની મજા લેવી પડે ને એસી ની મજા લેતા હોય કેવાય સજા કેવાય ભૂરા કારણ એસી આખો દી એસી માં બેહી આ જો અહીં છે બધી રકમ સામે છે ને ઉમરેઠી હિરેન ડેમ મારા મમ્મીનું એવું કારણ છે કે હવે છે ને ભાઈ જો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે તો મમ્મી શું કે છે નથી દેખાતું તો હેલો એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મંગળ ફરી એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી ને આજે ભાઈ આ છે ને છેલ્લો સોમવાર છે ભાદરવાનો બરાબર 3 સોમવાર તો એ ગયા ને આજે છેલ્લો સોમવાર છે ને હું ક્યાં આવ્યો ખબર જો અહીંથી વ્લોગ ચાલુ કર્યા પીઠળમાંનો મેળો છે બરાબર અને આજ ભાઈ પબ્લિક આ બધીમાં તમે જોવો ને આ બધીમાં એટલા જ્યાં સુધી આમ તમારી નજર પૂગે ને ત્યાં સુધી માણસો જ માણસો છે ને હું એકલો નથી આવ્યો રામભાઈ પરેશભાઈ જો કે મારી રામભાઈ પરેશભાઈ હોય જ જ્યાં રખડવા જાય ત્યાં એ બે જો અહીંયા છે ને રાહ જોઈ જો અહીંયા ઊભા તો હવે ઉપર માતાજીના દર્શન કરવા જવાનું છે પણ દર્શન કરવા જવામાં બીજો કંઈ વાંધો નથી પણ ટ્રાફિક જો તમે અહીંથી આ બધી જો કેટલી પબ્લિક છે ને જો હજી દર્શન કરવા જાય તો પરેશભાઈ કે વાંધો નહીં તોય આપણે દર્શન કરવા તો જવાના છે માતાજીના ચાલો સૌથી પહેલાં મેળામાં તમને માતાજીના દર્શન કરવું ને પછી મેળાની મોજ ને મસ્તી માણવાની છે બરાબર વિડીયોને લાઈક ન કરો તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી ફાઇનલી માતાજીના પગથિયા ધીમે ધીમે હું ને ભાવેશભાઈ ને પરેશભાઈ ને બધા સડવા વર્ગી ગયા છે દર્શન કરવામાં એટલી ટ્રાફિક હતો કે વાત જો તમે કઈ વાર આવ્યું ના જોરદાર ભાઈ અડધી કલાક તો લાઈનમાં હોય બધા મંદિરમાં અને બાકી માણસો ક્યાંથી આવે તમને બતાવું ભાઈ તમે જો આ જો અહીં છે બધી રકમ સામે છે ને ઉમરેઠી હિરેન ડેમ છે હવે હું વિચાર છે આપણે થોડીક વાર હવા લઈએ ઓક્સિજન નથી થતું એવડું બાકી પબ્લિક એટલી છે ને કે ગરમી એટલી થાય કે વાત જો હેઠે અહીંયા તો થોડો ઘણો પવન આવ્યો પણ અમારા પરેશભાઈ ક્યાં ખોવાઈ ગયા આગળ ઢોલ તબલાની હારવાર અને બાકી દર્શન કરવામાં બીજો કંઈ વાંધો નતો બરાબર પણ એટલી ટ્રાફિક હતી એટલે મોબાઈલ બધાને કાઢવા નતા દેતા એ માટે તેને માતાજીને દર્શન નથી આવ્યા બરાબરથી મંદિરના ધજાના તમને બધાને દર્શન કરાવી દે આ ગરમીની મજા લઈને હવે હું ને પરેશભાઈ રામભાઈ હેઠે ભાગ્યા ગરમીની મજા એટલી હતી ને કે વાત જો અહીંયા ગરમીની મજા લેવી પડે ને એસી ની મજા લેતા હોય કેવાય સજા કેવાય ભૂરા કારણ કે એસી આખો દી એસી માં બેહી ને પછી હવે ખબર પડે કે ગરમી કેવી થાય ને બહુ કેટલા ઉપર રાખે રામભાઈ હોલ ઉપર રાખીને ભભૂકા મરવે આજ ખબર પડે ને પછી હું થાય એસી નો હોય તો બરાબર આજ હાસો તડકો ને આજ પરેશભાઈને ખબર પડશે ભાઈ કેવી ગરમી થાય રખડવા આવીએ ને તો આવું બધી સહન ક્યારેક કરવું પડે પાણીપુરી જોઈને મને એક જ વ્યક્તિ યાદ આવે ભાઈ દોસ્તના ભાઈ વાત જાવ તો પાણીપુરી હોય ને એટલે પાછી ન હોય કેમ કે વેરાવળ જતો હોય ને જો હું ને પરેશભાઈ ખાઈ લઈએ પણ અહીંયા ખાઈ લઈએ અટાણું વેસું પાણીપુરી અટાણે વેસો કે એક પ્લેટમાં કેટલી આવી છે 6 અને રૂપિયા 23 રૂપિયા વાંધો નથી બધા હાથ આવે ભરતભાઈ 100 કરી નાખી એક ઘટા ને કે મેળામાં માણસો જોઈએ ને પછી વાંધો ના આવે ને કા માલ ઘટે એમ છે પૈસા તો બનાવવા ને ભાઈ હા ભાઈ આ વખતે માણે એટલું છે ને કે વાત જાવ તો રખડીને હાલીને પગું દુખી જાય ને આ ઘટના છે ને આ ફૂગવા નથી દેતા હાલવામાં આ ને બે હવે માન છે ને જે શીશોડો દેખાડો તો રસ પીવા આવે કેમ કે મેળાની અંદર આપણે છે ને ભાઈ રસ એ બીજું કંઈ ખાતા પીતા નથી કેમ કે રસ છે ને ભાઈ પ્યોર ઓર્ગેનિક હોય બાકી બીજું બધી તો આપણે ખાવાનું ભાવે ને બટેટાને જતો ધૂમ ચડી ગયો રામભાઈ રામભાઈ બધું ફૂડ બધું બંધ કરી દીધું કંઈ ખાવાનું જ નહીં કા રામભાઈ ને કેમ કે ભાઈ થોડીક તકલીફ હોય ને તમને ખબર છે રામભાઈ દવા ખાતા ઓલો ભાઈને ઓર્ડર આપ્યો રહ આપે ને તો સારી વાત છે બાકી મને તો ગરમી એટલી થતી ને કે મને એમ થયું કે મને કંઈક આમ થઈ જાય ચક્કર આવીને પડી જાય એવું થઈ ગયું હતું બોલો આ વખતે છે ને ભાઈ મેળામાં એટલું માણસ છે ને કે વાત જાઓ તો બરાબર અહીંથી આખો વ્યૂ આવે તમે જોઈ લો અને અમારા પરેશભાઈ રામભાઈ થાકીને ક્યાં બેસી ગયા ખબર તમને આરામથી એક જગ્યા ગોતલી હતી કેમ કે ગરમી એટલી થતી હતી ને કે વાત જાઓ તો બરાબર અને એક મેળામાં એવું હાદસો બન્યો હતો કે જોવા ગયા હતા ને થોડુંક અસર થઈ ગઈ હતી બરાબર બાકી જો આ છે ને ભાઈ થાકી ગયા ને અમારા પરેશભાઈ થાકી ગયા ઓલો તો જો અમારા રામભાઈ તો આમ હેરાન થઈ ગઈ કે આમ જો ગાંડીગીરનો દાલા મઠો છે ને આમ ધારની ઉપર આવી ગયો છે બેઠો અટાણો એકદમ એના શિકારમાં છે ક્યાં આવે શિકાર આમાં કામ છે આમાં ક્યાં જવું તું મને કઈ ખાધા જેવું નથી કારણ કે ભાઈ આ વસ્તુમાં છે ને ખરેખર ખાવાય ને અત્યારે બીમારી બહુ વધી ગઈ તો તમે તમારા પરિવારને લઈને આવો લિક્વિડ અથવા તો છે ને શરબત કેવું કંઈક થોડું ઘણું પી લેવાય બાકી આ તાવના વાયરાને બહુ છે ભાદરવાનો તડકો છે ને
બહુ ખતરનાક હોય એટલે તમે લોકો થોડાક સેફ રહેજો, બરાબર. અને સાચી વાત, અમે જ્યાં રસ પીવા ગયા હતા તમે કીધું હતું ને અમે રસ પીવા અહીંયા રસવાળા ભાઈ જ પડી ગયા હતા ને ક્યાંક હા પેરાલિસ કે એટેક અસર થઈ ગઈ હતી અસર થઈ ગઈ હતી ભાઈ. અને ભાઈ અહીંયા પરેશભાઈ હતા ને પરેશભાઈ બહુ પમ્પિંગ કર્યું ત્યાં છે ને ભાઈ બીજું કંઈ પૂછે નહીં બરાબર, કેમ કે આપણી સામે એવું છે એટલે બ્લોગ શૂટ કરવાનું એવું કંઈ આપણે ગમે નહીં. પરેશભાઈ બહુ મહેનત કરી અને ભાઈ ફાઇનલી જિંદગી હતી તો બસી ગયા, બાકી નો ભેગું થાય ભાઈ. આ તો બધી ઉપર પણ એક છે કે ભાઈ પરેશભાઈ આમ જે કોઈ હોશિયાર વ્યક્તિ અહીંયા હોય ને તો એ કાયમ લાગે બરાબર. અહીંયા પરેશભાઈ હતા અને ભાઈ બહુ વ્યવસ્થિત આમ ભાનમાં આવી ગયા ને પછી તો ગુલેરામ નાખીને લઈ ગયા. જે એટેક આવે ને તો મેઇન વસ્તુ હોય ને પમ્પિંગ જ હોય, કારણ કે બાકી બીજા લોકો હતા ને એ આ સાઈડ દબાવતા હતા, પણ ખરેખર આ સાઈડ પમ્પિંગ કરવાનું. પમ્પિંગ કરવા માટે આ રીતના કરીને તમે પમ્પિંગ વ્યવસ્થિત સતત પમ્પિંગ ચાલુ રાખો ને એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને એને બચવાના ચાન્સીસ છે ને 80 થી 90% ચાન્સીસ વધી જતા હોય. અને જો કે ભાઈ બચી ગયા સેફ ફૂલી મા પીઠળના આંગણે ભાઈ આવી રીતના મેળો હોય ને જો કે મા પીઠળ કંઈ થવાનો દે, પણ હોશિયાર વ્યક્તિની જરૂર હોવી જોઈએ બરાબર. દાદા એક વસ્તુ દેખાઈ ગઈ બરાબર અમને, અને આ વસ્તુ અમારી ફેવરિટ છે. અમે ગમે ત્યાં જાય ને તો ભાઈ ડાબેલા ચણા તો ખાવા જ જોઈએ, ને અહીંયા બનાવી દીધા. ઓ તીખા બનાવ્યા મોરાયેલા હે यार मुझे नहीं आता यार. એટલે કે મુझे नहीं आता, मैं ये बोल रहा हूँ तीखा है या मीठा, तीखा है या मीठा. એને બોલવામાં એને નથી ખબર પડતી કે મારે શું બોલવાનું હોય, ભાન ભૂલી ગયો. હલો રામભાઈ તો ભાઈ રામભાઈ ગાડી બીજી જગ્યાએ મૂકી તો હું ને પરેશભાઈ તો ભાગ્યા બરોબર ને. રામભાઈ જ્યાં ગાડી મૂકી છે તો રામભાઈ કોઈ છે બાકી હું ને પરેશભાઈ તો ખેંચવા માંડીએ, કેમ કે ગરમી એને તડકો એટલો હતો ને. ભાઈ હું છે ને 4 સોમવાર હતા એમાં લગભગ છે ને આપણે આ ત્રીજો એક જ સોમવારના થયા, બાકીના 3 સોમવારમાં આપણે આવ્યા હતા બરાબર. એટલે નથી આવ્યા એનું કારણ એ રીઝન એ હતું કે છે ને એક સોમવાર પુગાણું હતું, બાકી આપણે 3 સોમવાર આવ્યા છે ને બહુ મોજ ને મસ્તી કરી છે. પણ આ સોમવારે છે ને એટલી બધી મજા ન આવી યાર, કેમ કે તડકો ને ગરમી એટલી તો અમે બપોર વસારે પૂકી ગયા ભાઈ. A few moments later. ભાઈ મમ્મી દીકરી બેને બુદ્ધિ તો જો તમે, આપણે તો હજી બસ ઘરે પહોંચ્યા ને જોયું ને ત્યાં તો મને એમ છે ઓ હું વાત છે, કેમ કે આ તમે જો કેમ કે અહીંયા હે ને ભાઈ આ જો અહીંયા પંખો રાખ્યો ટેબલ ને પછી અહીંથી આમ ફૂંક મારે ને ત્યાં બધી ખોતરી જો આ મૂર્તિ ઉઠતી જાય. હું વાત છે આવો જુગાડ ક્યાંથી કર્યો હતો? હા હો બુદ્ધિ તો ભાઈ મારા શું કહે મારા મમ્મી ને જોશનામાં છે એટલે અહીં કે બહુ આમ પવન ના હોય તો કઈ ને પવન અમે લઈ આવી દઉં ને ટેબલ પંખો ભાઈ એવો ફરે ભાઈ વાત જવા દઉં કા ફરંટાનો ભાઈ 4000 રૂપિયા દઈને જોશના લીધો. મારા મમ્મીને કંઈક ઉપયોગ કરો એ કે આમ તો ઉપયોગ નથી કરતા એ ગાટાણે આવા છે ને ભાઈ હમણાં જોશનાના ગામમાંથી કાવલા નક્ષના આવ્યા તો ઈ છે કા નક્ષભાઈને મેળા હતા ને એ છે જો કેવા મસ્ત વાહ ભાઈ વાહ પૂરા કરી નાખે મમ્મી ગાવ છે હવે. હા હો તમે તો ઉડાડો જ નહીં. હાલો તો હવે હું મારા ગામમાં થોડુંક નક્ષભાઈને છે ને આઈસ્ક્રીમ લેતા આવતા ભૂલી ગયો ને તો આઈસ્ક્રીમ લેતા આવી દઉં, કેમ કે એ મારે રમકડું લઈ આવું તો ભાઈ બહુ ટકવા ના દે અહીંયા પછી તમને બધાને કહું છું ભાંગીને ભૂકો કરી નાખે. તો નક્ષભાઈને આઈસ્ક્રીમ કહેવાનું એને મનમાં હતું તો આઈસ્ક્રીમ ગામમાંથી લઈ આવી દઉં. મારા મમ્મીનું એવું કારણ છે કે હવે છે ને ભાઈ જો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે, તો મમ્મી શું કે છે નથી દેખાતું? મારા ગામમાં અંધારું થઈ ગયું ને કે હવે છે ને ભાઈ વીણ બધી બહુ અઘરું પડે બરાબર હે જોશના મદદ કરવા લાગુ કા સાચી વાત છે. પણ હવે ભાઈ અટણાના છોકરા છે ને સલાહ જ દેતા હોય, કામ કરતા જ ન હોય. મારા જેવા કેટલા સાસુકી છે સલાહ દેવામાં હું બહુ આગળ જ હોય કા. મમ્મી જો આ બધી થઈ ગયું હવે પછી બીજું હું કાલ કરી નાખશે કાજોશ ને. હા એ વાત હતી. અને કાલનો દિવસ તો ભાઈ અમારા માટે ખાસ છે બરાબર. તો કાલનો બ્લોગ અપલોડ કરી દઉં કાલને કાલે આગળ જ તમને ખબર પડી જાય બરાબર, કેમ કે ભાઈ ખબર પડી જાય. હા હા અને જો ભાઈ ધીમી ધારનો વરસાદ આમાં આવે ચાલુ થઈ ગયો હોય અને ભાઈ આ ગતનું બાકા જીકી બોલા હમણાં બંધ રહેવામાં સમજતો જ નથી. આગાહી દીધી હતી તો હવે તો બસ ભાઈ હવે તો ધરાઈ ગયા. હવે ખેતરમાં કંઈક કામ કરવું યાર, ગારો ને ગારો. આંબા પટેલ કા અંબાલાલ પટેલ કે કેવું થઈ જાય ભગવાનના દ્વારકાધીશ જે ખરે બરાબર. આપણા હાથમાં કઈ છે નહીં, આવે તો આવે ને જાય તો જાય. જય દ્વારકાધીશ. મારી મમ્મી બહુ ગરમી થઈ ગઈ જો બહુ ગરમી થાય. હાલો એસી ચાલુ કર દો મમ્મી. એસી નથી ચાલુ કરું બસ દાળ ભર લેવાની છે. હાલો ભાઈ આ દાળ ભર લઈએ બીજું હાલો હું ભરવા લાગુ. હાલો હવે મને એવું લાગે બારે મેં ખાંગા થઈ ગયા ને ભાઈ આજે ભૂકા બોલાવી દેવાનું છે. એવો વરસાદ આવવાનો છે અમારે ગીર સોમનાથમાં. આ બધી વાતાવરણ તો આમ પેક થઈ ગયું બરાબર. અને આજ રાતે શું થાય તો ભગવાન જાણે બરાબર. બસ તો જેટલો વરસવાનો હોય વરસે અને જે થવાનો હોય થાય. આજનો વ્લોગ હવે આપણે કરી દેવાનો છે એન્ડ, કેમ કે મને લાગી છે ભૂખ ને જમવા જોશનાનું બસ બનાવે છે ને હવે કહે છે કે તમે હાલો જમી લ્યો તો ગરમા ગરમ રોટલી બનાવી દો, કેમ કે વિડીયો એડિટ ને બધું ઘણું ખરું કરવું તો કામ તો ભાઈ બધું પડ્યું છે. પણ વાંધો નહીં પહેલાં જમી લઈએ, કેમ કે ભૂખ લાગી હોય ને એટલે કાંઈ મને હુજે નહીં બરાબર. જય દ્વારકાધીશ, જય મેં મોગલ. ફરી નવા સાથે મળીએ, ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. બાય બાય.